ચાણસ્મા ખાતે આવેલ વહાણવટી સિકોતર માતાજીનો પંચાલ પરિવાર દ્વારા વેલાણી ટોળાનો હવન યોજાયો। ચાણસ્મા ખાતે આવેલ વહાણવટી સિકોતર માતાના મંદિર પરિસરમાં આજરોજ ચાણસ્માના પંચાલ પરિવાર દ્વારા વેલાણી ટોળાના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ હાજર રહી દર્શનનો લહાવો લીધો હતો। જેમાં ચાણસ્મા તાલુકાના કારોડા ખાતે આવેલ આશ્રમશાળાના બાળકોને ભોજન પ્રસાદ પીરસી તેઓને અભ્યાસ માટે કામે લાગે તેવી ગિફ્ટ પણ આપવામાં આવી હતી। ચૈત્ર મહિનામાં મોટાભાગના લોકો દ્વારા દેવી દેવતાઓની આરાધના કરવામાં આવે છે, તેમજ કેટલીય જગ્યાએ હોમ હવનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજરોજ પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલા લુહારવાસમાં બિરાજમાન શ્રી વહાણવટી સિકોતર માતાજીનો દર વર્ષની જેમ પરંપરા મુજબ હવનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યજમાન પદે પંચાલ દિનેશભાઈ ઈશ્વરલાલ રહ્યા હતા। તેમજ કરાયેલા હવનના આયોજનમાં પંચાલ પરિવાર વેલાણી ટોળા દ્વારા ચાણસ્મા તાલુકાના કારોડા ગામે આવેલ આશ્રમશાળાના બાળકોને ભોજન પ્રસાદ આપી ગિફ્ટ પણ આપવામાં આવી હતી। આમ સમગ્ર હવન હર્ષોલ્લાસ સાથે પરિપૂર્ણ થયો હતો। એવા કમલેશ પટેલ, પાટણ। વિઠ્ઠલદાસ પંચાલ આજે કયા માતાજીનો હવન? આ વાણવટી સિકોતર માતાજી લુહારવાસનું હવન છે। વેલોણી ઘોડાનો થાય વર્ષોથી થતો આવ્યો છે। આજે જે બાળકોને અહીંયા ભોજન પ્રસાદ પીરસવામાં આવે આ બાબતે એ અમારા શું પંચાલ ભાઈઓ તરફથી અમે ફાળો કરીને આ બધું પ્રોગ્રામ અમારે ઘણી ઈચ્છા હતી વર્ષોથી, અને છોકરોને બોલાવીને જમાડો અને આ ગિફ્ટ આવી 400 રૂપિયાની ગિફ્ટ આવી હતી। 250 રૂપિયા કંપાસ છે, અંદર રબર ટેચીનો સેટ છે અને એક વોટર બેગ આવી 80 રૂપિયાની। એટલે અમારી ઈચ્છા હતી પૂર્ણ થઈ. માતાજી ઈચ્છા પૂર્ણ કરાય। આપનું નામ? મારું નામ અશ્વિનભાઈ।